વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ ચૂકી છે। દુબઈ અને અબુધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ્સ પર ફસાયા હોવાનું સામે આવ્યું છે। તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે લડાઈ ચાલી રહી છે તેની અસર છે તે દુબઈ અને અબુધાબીમાં પણ જોવા મળી છે। ત્યારે રાજકોટનો એક પરિવાર છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં વસી રહ્યા છે અને આ પરિવારના 3 સભ્યો છે દુબઈ છે। શું કહેશો, તમારા પરિવારના કેટલા સભ્યો દુબઈ છે ને કેટલા ટાઈમથી છે? હા, અમારા લોકોના 3 સભ્ય છે। એક મારો બાબો છે, પણ મારી બેબી છે ને મારા વરે છે। આજ બેબી 2 વર્ષ થયા છે, બાબો 5 વર્ષ થયા છે અને મારા ઘરવાળે તો 6-7 વર્ષ થયા છે। આપણે જે તમારી દીકરી દુબઈ છે તેના હારે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરવાનો પ્રયાસ કરશી। બેન, શું કહેશો, પરિસ્થિતિ કેવી છે ત્યાંની? હલો કૃપા, કેમ છે અહીંયા તબિયત? ઓલી લડાઈનું કેમ છે? હેલો, હા હા હેલો, અવાજ આવે છે? હા આવે છે। હા, અત્યારે તો જોવા જઈએ તો જે હમણાંની જ કરંટ ન્યૂઝ છે કે કાલ રાત્રે તો દુબઈ એરપોર્ટ પર ડ્રોન થયું હતું બ્લાસ્ટ, પણ અત્યારે સવારે બી આબુ હિલ પાસે જે એરપોર્ટનો ભાગ છે ત્યાં અત્યારે બી પાછું બ્લાસ્ટ થયું છે। દુબઈના જે મોસ્ટલી એરિયા છે જે લક્ઝરી છે એમાંના કોઈ જાણે કે અમારે યુએઈ કહેવાય છે, એનું મેઇન હબ છે આબુધાબી। તે લોકોએ શરૂઆત ત્યાંથી કરેલી। આબુધાબી છે, શારજાહનો કોઈ એરિયા આવી ગયો છે, બુર્જ અલ અરબ જે હોટેલ છે કે જેની લાઇટ પણ ક્યારેય બંધ નથી થતી, એ કાલે પહેલી વાર આખા અંધારામાં હતી બીકોઝ કાલે એના ઉપર ડ્રોન પડ્યું એટલે। બેન, જે બુર્જ ખલીફા હોટલ, બેન તમે કહો છો કે જે બુર્જ ખલીફા હોટલ છે તેની લાઇટો ગઈકાલે બંધ કરવામાં આવી હતી, ત્યાં તમારાથી કેટલા અંતરમાં મિસાઇલો છે તે ફૂટી હતી? છેલ્લે જોઈએ તો અમે લોકો બરદુબઈમાં રહીએ છીએ અત્યારે, તો બરદુબઈ થી નેક્સ્ટ જોવા જાય તો અમને નજીકમાં થાય છે એરપોર્ટ। જે એરપોર્ટ ઉપર કાલે રાત્રે થયું ડ્રોન શો અને આજે સવારે થયું, એ 2 વસ્તુ અમારે નજીકમાં નજીક અત્યારે એ છે। પણ અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં લોકલ કોઈ જ નથી રહેતા। જે બી લોકો છે અમારી જેમ બહારથી આવેલા છે, કોઈ પણ અલગ કન્ટ્રીથી હોય, અલગ સ્ટેટથી હોય કે ક્યાંય પણથી આવેલા, પણ એક્ઝેક્ટલી કોઈ અહીંના લોકલ આ એરિયામાં નથી રહેતા। બેન, ત્યાં કેવો ડરનો માહોલ છે ને અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી છે તે ચાલુ છે બેન? અત્યારે તમને જો અવાજ આવતો હોય તો મતલબ ઇફ તમને આવતો હોય તો અત્યારે છે થોડું કે ક્યારથી અહીંના લોકો કરે છે કે સામે આવે છે એક્ઝેક્ટલી નહીં ખબર, બટ અને નીચેનું હું તમને બતાવું તો આ મીના બજારનો એરિયા કહેવાય છે। ધીમી ધીમી હલચલ ચાલુ છે, બટ આજે જોવા જઈએ તો દુબઈમાં સન્ડેમાં ફૂલ ટ્રાફિક હોય। નીચે આ બધી દુકાનો છે જ્યાંથી આપણા બહારના લોકો કે ગમે લોકો મોબાઈલ લેવા સીધા આ જ એરિયામાં આવે, ગોલ્ડ લેવા આવે છે। આજે મીના બજાર પ્લાઝા કહેવાય છે, અમારે અહીંયા નીચે જ છે। તે બધું અત્યારે બંધ છે અને બને ત્યાં સુધી એમ કીધું છે કે બધા લોકો ઘરે જ રહેજો, કે કોઈને તકલીફ ના પડે, તમે લોકો ટ્રાવેલિંગ બી ટાળજો, કોઈ નેસેસરી ના હોય તો બહાર નહીં નીકળતા, એ બધું અત્યારે નોટિસ આપેલી છે। અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ નંબર બી અમને લોકોને અહીંયા શેર કરેલા છે કે જે જેમાં લાગુ પડતા હોય તો અમે સીધો એ લોકોનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ। બેન, ત્યાં મિસાઇલના અવાજ કેવા સંભળાય છે? ના, હજી અત્યારે મેં જે તમને સંભળાવ્યો ને એ વાળો હતો કે માય બી અમારું કદાચ પ્લેન નો બી અહીંનો હોઈ શકે કે અને કાં તો સામે વાળાનો બી હોઈ શકે, કેમ કે નજીકમાં નહોતું, ખાલી અવાજ આવ્યો હતો, પણ અમારા એરિયા સુધી હજીની કોઈ અસર નથી। બેન, કેવો ડર લાગે છે ત્યાં? ડર તો એવી રીતના છે કે આ કોઈ એક એમ હતું કે અત્યાર સુધી એમ કહેતા હતા કે દુબઈ સેફ કન્ટ્રી છે ઇન્વેસ્ટમેન્ટ માટે, જોબ્સ માટે, એ બધું કંઈ નથી। ગવર્મેન્ટ બધી રીતે સપોર્ટ કરે છે, પણ આ વાતની કોઈ દી ક્યાંય ચર્ચા થાય તો પેરેન્ટ્સ જે ઘરે હોય, એના છોકરા અહીંયા હોય, જેના ફેમિલી અહીંયા રહેતા હોય, એ લોકોને ચિંતા થાય કે પછી આ લોકો શું કરશે આગળ જતા। જે લોકો ફરવા આવ્યા છે એ લોકોની જાણે આજે જ વિઝા પૂરી થતી હોય તો એ લોકો પછી હેરાન થઈ જાય ને કે એ લોકો કઈ રીતના મેનેજ કરે બધું। કાલે એરપોર્ટ ઉપર આખા બધા જ કન્ટ્રીઝની જે જ્યાં લાગુ પડતી હતી બધી જ ફ્લાઇટ કાલે બંધ કરી નાખી, તો એ લોકો બી કાલે હેરાન છે। આ લોકો નીચેનો જે પાર્કિંગ હોય ત્યાં શેલ્ટરિંગ કરે છે કે ઓચિંતાનું રહેવા બી ક્યાં જવું। બેન, યુદ્ધની આ જ રીતની પરિસ્થિતિ રહી તો શું કહેશો, ભારત આવશો કે નહીં?
જોઈએ અહીંથી કઈ રીતની મદદ આપવામાં આવે છે, કેમ કે અહીંના લોકો બી જે ગુજરાતી કમ્યુનિટી છે, ઇન્ડિયન કમ્યુનિટી છે, એના ગ્રુપ્સ છે અહીં વોટ્સએપના, એ લોકો બી શેર કરે છે, અમને લોકોને પ્રોવાઈડ કરે છે બધી વસ્તુ, કે કંઈ અમને જરૂર પડતી હોય તો અમે લોકોનો કોન્ટેક્ટ કરી શકીએ કે એવી રીતનું. પણ ઇફ અહીંયા અમે લોકો છે કે અહીંયા કોઈને PR તો મળતી નથી બીજા કોઈ કન્ટ્રીઝની જેમ, તો કોઈ એવી જ પરિસ્થિતિ રહી કે એનો કોઈ પછી રસ્તો જ નથી, તો પછી કદાચ આવે બી ખરા અહીંથી રિટર્ન. ભારત સરકાર ઉપર કેટલી આશા છે? ભારત સરકાર ઉપર એવી રીતના પડે કે યુએસ બેઝડ જેટલા બી કન્ટ્રીઝ હતા ને લોકોને એ ટાર્ગેટ કરેલા, નહીતર એવી રીતના હતું કે દુબઈ સાથે લોકોને કોઈ આવતું જ નહોતું કે દૂર દૂર સુધી કે લોકોને અહીંયા મિસાઇલ અટેક કરવો પડે. તો બસ આવી જ રીતના કે ભારતમાં જે લોકોને એક ઇન્કમ આવતી, ભારતનો જો યુદ્ધની દ્રષ્ટિએ જોવા જાય, દુબઈની દ્રષ્ટિએ ન જોવા જાય તો ડોલરના હિસાબે કદાચ ભારતનો રૂપિયો પડે બી. એમ નહીં બેન, ભારત સરકાર ઉપર કેટલી આશા છે કે તમને પાછા પરત લઈ આવે એમ? ભારત સરકાર ઉપર કેટલી આશા છે બેન? ના, એ લોકો તો કરશે જ તે, કેમ કે અહીંની જે મિનિસ્ટરી છે ને, કાલે જ્યારે આબુધાબીમાં પહેલો અટેમ્પ્ટ થયો ને ત્યારે જ અહીંની જે કોન્સ્યુલેટ જનરલના ને એ લોકોના બધા મેસેજીસ, એની ઇન્ફોર્મેશન બધું ત્યારે જ કંઈક 1 કલાક બી નથી લાગી, સીધું બધાને વાયરલ કરી દીધું કે તમને કંઈ બી નીડ રહે તો તમે સીધો કોન્ટેક્ટ કરજો, અમે લોકો તમારી ભેગા જ છીએ. ચોક્કસ, તમારા માતા પણ અમારી સાથે છે બેન. તમારા દીકરી છે, ચિંતા ન કરતા, ભારત સરકાર છે તેના દ્વારા એડવાઇઝરી છે તે પણ જાહેર કરવામાં આવી છે. શું કહેશો તમારી દીકરીને? હા હા ભલે, તો કાંઈ વાંધો